જે પોલીસને જોઈને આપણે સુરક્ષાનો ભાવ અનુભવતા હોય છે તે જ પોલીસમાં ગુંડા અને લુખ્ખાઓ ભરતી થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય તેની આ વાત છે। શેલાના માયકામાં અભ્યાસ કરી રહેલા જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તેનો આરોપી એક પોલીસ કર્મચારી જ નીકળ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસમાં જ્યારે લુખ્ખા અને ટપોરી જેવા લોકો ભરતી થાય છે ત્યાર પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થાય છે તેની આ વાત છે। શેલામાં આવેલી માયકા કોલેજના MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો જેનું નામ છે પ્રિયાંશુ જૈન। આ 23 વર્ષીય યુવાન છે તે બુલેટ પર બોપલના રેન ફોરેસ્ટ 4 વિસ્તાર પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે તેની બાજુમાં એક પૂર ઝડપે કાર આવે છે। આ કાર ચાલકને ફક્ત આ વિદ્યાર્થી ધીમે હંકારવાનું કહે છે અને આ કાર ચાલક ગુસ્સે ભરાય છે અને પ્રિયાંશુ જૈન છે તેને છરીના ઘા ઝીકી આ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે। પ્રિયાંશુ જૈન છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને તેનો મિત્ર તેને બોપલની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે। ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થાય છે। આરોપી છે તેનો કોઈ ફોટો નહોતો અને તેના કોઈ પુરાવા નહોતા, તે કારણસર બોપલના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે આરોપીનો એક સ્ક્રેચ તૈયાર કરે છે અને લોકોને અપીલ કરે છે કે આવો કોઈ વ્યક્તિ તમારા આસપાસ દેખાય તો બોપલ પોલીસનો સંપર્ક કરવો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રિયાંશુ જૈનના જે હત્યાનો આરોપી હતો તેને શોધી નાખ્યો છે અને આરોપી બીજો કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસમાં ફરજ બજાવતો આ વિરેન્દ્રસિંહ પઢેરિયા નીકળ્યો છે। આ વિરેન્દ્રસિંહ પઢેરિયા આ પ્રિયાંશુ જૈનની હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો અને અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પંજાબથી ઝડપી લીધો છે અને અમદાવાદ લાવવા માટે તે ટીમ ત્યાંથી નીકળી ગઈ છે। આમ જ્યારે પોલીસને જોઈને લોકો સુરક્ષાનો અનુભવ કરતા હોય છે અને પોતાનો સેફટીનો વિચાર કરતા હોય છે તે જ પોલીસમાં જ્યારે આવા હત્યારા આવા લુખ્ખા તત્વો ભરતી થાય છે ત્યારબાદ લોકોની સુરક્ષા સાથે ચેડા ઊભા થાય છે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। આ સરખેજ પોલીસ સ્ટેશનમાં આ ફરજ બજાવતો પોલીસ કર્મચારી જે પ્રકારે હત્યારો નીકળ્યો છે તેણે ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસે તેની આબરૂને પણ ડાઘ લગાવ્યો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ